ચાલી જીખીન ગામ આવ્યું. રેવતી કુંડ ઉપર દાઉજીનું મંદિર છે, ત્યાં દાઉજીને વંદન કર્યા. રેણુકુંડ અહીંયા બિરાજમાન છે. શંખચૂડનો અહીં ઉદ્ધાર કરી એના માથાનો મણી ઠાકોરજીએ દાઉજીને લઈને આપે છે. આ જીખીન ગામ એ ગામ છે જ્યાં શંખચૂડનો ઉદ્ધાર ભગવાને કર્યો. આગળ જસોદી અને વસોદી ગામ આવ્યું. સૂર્યકુંડ બલભદ્ર કુંડ છે. જસુવતી નામની સખી અને એને પ્રભુને મેળવવા અહીંયા સાધના કરી હતી. અને વસોદી ગામમાં વસંત કુંડ છે, લલિતા કુંડ છે. અહીંયા રાજકદંબનું વૃક્ષ છે, જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નો છે. આ અહીંયા એક એવું કદંબનું ઝાડ છે અતિ પ્રાચીન કે જેના ઉપર ઠાકોરજીના સાક્ષાત મુકુટના દર્શન કે પ્રભુ જયારે મુકટ ધારણ કરીને કદમ પર, કારણ કે જયારે ગાયો દૂર દૂર ચરતી હોય, સાંજનો સમય થાય એટલે ઠાકોરજી કદંબના વૃક્ષ ઉપર ચડી જાય અને અધર પર વેણું પધરાવીને વેણુનો નાદ કરે એટલે દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે પાછો વાપસ જાવે કો સમય હો ગયો ગોકુલમાં, અને દોડતી દોડતી ગાયો બધી કદંબના વૃક્ષની આસપાસ ગોઠવાઈ ગઈ. એ જે પ્રભુ મુકટ ધરીને ચડ્યા હોય અને મુકટનો સ્પર્શ વૃક્ષ પર થયો હોય, તે મુકુટના ચિહ્નો આજે પણ વૃક્ષ ઉપર. કારણ કે આ વૃક્ષો વ્રજના એ સાધારણ નથી. વનસ્પતયા વૈ વૈષ્ણવા એ મહાપ્રભુજી કહે છે, આ સાક્ષાત ભગવદીઓ છે. વૃક્ષો એ વૈષ્ણવ છે એમ કહે. સુદાસજી એટલે જ કહે છે, મનરે તો વૃક્ષન કો મતલે, કાટે તા પર ક્રોધ નહીં, નીચે તા નહીં સ્નેહ. વૈષ્ણવતા શીખવી હોય ને તો ક્યાંય બહાર ફાફા મારવાની જરૂર નથી. ઘરની બહાર આવી એક વૃક્ષને જોજો, ત્યાં ઘરમાં એક છોડ વાવજો, તમને વૈષ્ણવતા શીખવાડશે. વૈષ્ણવ કેવો વૃક્ષને જુઓ. એમાં મારા સુદાસજી કહે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जा ता पर पत्थर फेंके ताही को फल दे. અને જેને પથ્થર મારે ને એને વૃક્ષ ફળ આપે. આ વૈષ્ણવતાના લક્ષણ છે. ગામ મુકુટના દર્શન આપણે કર્યા. પ્રભુએ ગૌચાર કરતા પધાર્યા અહીંયા, અને વસંતીએ છાટ ઠાકોરજીને આરોગાવી હતી. આપણી યાત્રા આગળ ચાલીને અડિંગમાં આવ્યા. અડિંગ ગામ, અડિંગ નામ શેના માટે પડ્યું એના અનેક પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવે છે. પહેલું કથા તો એવી છે કે આ ગામનું નામ અડિંગ કેમ પડ્યું, તો કે અરિષ્ટાસુરનો વધ ભગવાને અહીંયા કર્યો, અને અરિષ્ટાસુરનો વધ કર્યો અને અરિષ્ટનું અપભ્રંશ કરી અને અડિંગ નામ થઈ ગયું. એક કથા એવી છે. અરિષ્ટાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કર્યો. બીજી કથા એમ છે કે કંસના મૃત્યુ બાદ કંસના 6 ભાઈઓ ભાગતા ભાગતા અડિંગ અહીંયા સુધી આવી ગયા, અને બલરામજી એનો પીછો કરી કંસના 6 ભાઈઓને અહીંયા માર્યા. અને આમ કંસના ભાઈઓ મર્યા એટલે હરિગ્રહ એને કહેવાય. હરિનું ગ્રહણ કર્યા, શત્રુને માર્યા, અને હરિગ્રહનું અપભ્રંશ થયું અડિંગ. અને એટલા માટે આ ગામનું નામ અડિંગ રાખવામાં આવ્યું. યા ત્રીજી એક એવી પણ રહસ્ય ભાવના ઠાકોરજી સ્વામીજીની એ રીતે છે કે જ્યારે ગોપીજનો આ ગામ થઈને પધારતા ત્યારે ઠાકોરજી અડી અડીને દાન માંગતા, એટલે એનું નામ પડ્યું અડિંગ. રોકી રોકીને દાન માંગતા, એનો હાથ પકડીને, ક્યારે હું બ્રજનો રાજા છું, કંસને કેમ કર આપવા જાય છે, મને કર. તો આમ અડી અડીને દાન માંગ્યા, રોકી રોકીને દાન માંગ્યા, એટલે આ ગામનું નામ પડ્યું અડિંગ. અનેકવિધ લીલાઓ આ અડિંગમાં છે. માધુરી કુંડ અહીંયા વિરાજમાન છે. માધુરી મોહનજીના દર્શન આપણે બધાએ કર્યા. ગુસાઈજી ના અનેક પ્રસંગો, મહાપ્રભુજીના પણ પ્રસંગો આ અડિંગ સાથે જોડાયેલા છે. ગુસાઈજી રોજ અશ્વ ઉપર સવાર થઈ અને જતીપુરા શ્રીનાથજીના દર્શને સેવામાં પધારતા. અશ્વ પર સવાર થઈ રોજ પધારે. એકવાર પધારી રહ્યા હતા. ધર્મદાસ નામના એક અંત ભક્ત હતા, અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને એમને બહુ દયા આવી. અશ્વ પરથી નીચે ઉતર્યા અને પેલા ભક્ત તો ગભરાઈ ગયા કે કોણ આવ્યું છે. ગુસાઈજી તો પરમ દયાલ છે. પોતાની ઝારીજીમાં જલ હતું, એ જલ લઈ ધર્મદાસની આંખો પર લગાડ્યું, અને જ્યાં આંખ પર લગાડ્યું અંધાપો ગયો અને એમને દ્રષ્ટિ ગુસાઈજી આપી. કેવલ દ્રષ્ટિ આપી એમ નહીં, કહ્યું કે ચાલો હું તમને શ્રીનાથજીના દર્શન કરાવું. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા અને ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર જ્યાં શ્રીનાથજીના દ્વાર ખુલ્યા ત્યાં પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી બાબાના દર્શન એમને કર્યા. એવી કૃપા આ અડિંગમાં ધર્મદાસજી ઉપર કરવામાં આવી. આગળ વૈષ્ણવ સ્મરણ કરતા શ્રીનાથજીનું, મહાપ્રભુજીનું, શ્રી ઠાકોરજીનું
સ્મરણ કરતા કરતા આપણી યાત્રા આગળ વધી અને રાધા કૃષ્ણ કુંડ તરફ આપણે જઈ રહ્યા છે. આ રાધા કૃષ્ણ કુંડ બહારથી બે દેખાય પણ અંદરથી જલતો એક જ. રાધા અને કૃષ્ણ બહારથી બે દેખાય પણ તત્વતઃ તો એક જ. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा बिना तो श्याम भी आधा. राधा कृष्ण અને કૃષ્ણ કુંડ એવા છે. અનેકવિધ કથાઓ છે રાધા કૃષ્ણ કૃષ્ણ કુંડ પાસે. એક કથા એમ છે કે જયારે અરિષ્ટાસુરનો વધ કર્યો, બળદના રૂપમાં આવેલો અરિષ્ટાસુર, અને હવે તો બધા કહેવા લાગ્યા રાધાજી, अरे लाला तूने गाय को मार दियो, गौवंश मार दियो, लोगों तो गौ हत्या लगी. तारे तो હવે 108 તીર્થોની યાત્રા કરે તો તારું આ પાપ મુક્ત થવાય, અપરાધ મુક્ત થવાય. ઠાકોરજી કહે आप आज्ञा करो तो હું યાત્રા કરવા જાઉં. पर स्वामी जी कहे अरे लालन तू ब्रज में तू चलो जाएगो तो तेरे बिना हम जिएंगे कैसे. अरे प्रभु आप જ અહીંયાથી પધારી જશો તો આપને જોયા વગર અમે જીવીશું કેમ. ઠાકોરજી કહે એક બાજુ એમ કહો છો કે તીર્થ યાત્રા કરો તો અપરાધમાંથી મુક્ત થવાય, અને બીજી બાજુ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ, તો મારે કરવું શું. પ્રભુ કંઈ પણ કરો, કોઈ યુક્તિ કરો, તીર્થ સ્નાન પણ થઈ જાય અને આપ અમને છોડીને જાઓ પણ નહીં, બંને વસ્તુ થઈ જાય. ઠાકોરજીએ કહ્યું કે ઠીક છે, એક ઉપાય કરો. ઠાકોરજીએ પોતાની વેણુ કાઢી, વાંસળી કાઢી અને વાંસળીથી કુંડ ખોદ્યો, અને પ્રભુએ વાંસળીથી કુંડ ખોદી જ્યારે ખાડો થયો અને પોતાની વેણુ અધર પર પધરાવીને વેણુનો નાદ કર્યો તો ભારતમાં રહેલા 108 તીર્થો આ કુંડમાં આવીને નિવાસ કરી ગયા. અને નિવાસ કર્યા અને ઠાકોરજીએ કુંડમાં સ્નાન કર્યું, પાન કર્યું, આચમન કર્યું અને કહ્યું અરે રાધાજુ અબ તો મેં અપરાધ મુક્ત હો ગયો. હા પ્રભુ હવે આપ અપરાધ મુક્ત થઈ ગયા. પણ ઠાકોરજી કહે આપે મને શ્રમ કરાવ્યો ને આપને એનો અપરાધ લાગ્યો, એનું શું. હવે તો આપે પણ તીર્થયાત્રા કરવા જવું જોઈએ. સ્વામીજી કહે જેમ આપે તીર્થયાત્રા કરી એમ હું પણ તીર્થયાત્રા કરું. સ્વામીજીએ પોતાના અંગુષ્ઠના નખથી કુંડ ખોદ્યો, એનું નામ રાધા કુંડ, અને સ્વામીજીએ સખીઓ સાથે ત્યાં સ્નાન કર્યું. કૃષ્ણ કુંડને અડીને જ છે એટલે એ જ કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું. આમ બહારથી બે કુંડ જુદા દેખાય પણ અંદરથી જલ એક જ છે. આમ રાધા કૃષ્ણ કુંડની અનેકવિધ લીલાઓ ગાવામાં આવી છે. એની આસપાસ અષ્ટ સખીઓના કુંડ પ્રાચીન કાળમાં હતા એમ કહેવાય. લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, બહુલા, સંધ્યા અને ચિત્રા કુંડ, આ અષ્ટ સખીઓના કુંડ હતા. પણ અત્યારે તો એક લલિતા કુંડ બાજુમાં છે, નિકટમાં ઉપસ્થિત છે. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે અને ગોકુલનાથજીના બેઠકજી છે. એ બધા જ બેઠકજીઓમાં આપણે વંદન કરીએ, દંડવત કરીએ, એવી સુંદર અહીંયા બેઠકજી છે. રાધા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.